વેલકમ ટુ માય ન્યુ વ્લોગ। આજના વ્લોગમાં તમારું સ્વાગત છે। સોંગ ચાલુ છે અટાણામાં, તો પહેલા આપણે સેવ લેવા જવાનું છે। ઉઠતા પહેલા લઈ લીધી છે, જાય હવે ઘર તરફ માં નાખવાની હતી, જે માટે આપણે લેવા તો જવી પડે। પહેલા દુકાન બંધ હતી, 10 વાગે, 9:30 વાગે તો દુકાન ટીવીમાં કનેક્ટ કરીને ઓલ્ડ છે અહીંયા ગાઈસ, આપણે ટીવીમાંથી છે ડીશ છે તે કઢાવવાની, કેમ કે પપ્પાએ કીધું કનેક્ટ કરીને બધી આવે છે, તો ખોટું આપણે ખોટા ડીશના પૈસા ન વગાડાય। સોની લીવ, જીઓ હોટસ્ટાર બધી એપ આવે છે, તો ખોટો પછી આપણે ડીશમાં 550 રૂપિયા નાખાય। હવે સેટઅપ બોક્સ કઢવી જ નાખવું છે એમ તો। ટીવાના 17,458 કિલોમીટર પૂરા થવાના છે। ટીવાને કંઈક 3-4 વર્ષ જેટલું થઈ ગયું, અમે 2022માં લીધી હતી, 3 વર્ષ જેટલું થઈ ગયું, પછી 17,000 કિલોમીટર જ થયા હોય। બાકી અમુક માણસો તો 50,000 કિલોમીટર હાંકી લેતા હોય, પણ ઓછી કંઈક બહારનું કંઈક વધારે કામ હોય ને તો જ આને આપણે એક્ટિવાને વાપરતા, તે માટે 17,000 કિલોમીટર જ છે હજી તક છે। જેના 100ની માથે વ્યૂઝ ગયા, 200ની માથે વ્યૂઝ ગયા। યાર રાકેશભાઈને શાહિદ વાળો શોર્ટ વિડીયો નાખ્યો, હવે એમાં 328 જેટલા વ્યૂઝ આવી ગયા છે। એડિટિંગ થોડુંક અત્યારે ટીવીમાં ચાલુ છે આપણે આ બધી ફટાકડાનું। દિવાળીનો વાર છે તો જોવું પડે, મજા આવે, એટલે એન્ટરટેનમેન્ટ માટે આપણે એડિટિંગ વધારે મહેનત કરવી પડશે અને સારા બ્લોગ્સ બનાવવા પડશે। કેમેરા ક્વોલિટી આપણી એટલી સારી નથી, કેમ કે આપણે પ્રોફેશનલ મોબાઈલ નથી કે પ્રોફેશનલ કોઈ કેમેરો નથી। આજે તડકો નથી અને આ ઠંડુ વાતાવરણ છે, પ્યોર ઠંડુ વાતાવરણ છે। થોડું થોડું આજે ખાલી થઈ ગયો, આ સ્પ્રે પૂરી તરીકેથી ખાલી થઈ ગયો છે। એ બધી શોપે બંધ હશે, તો આ પાછો સ્પ્રે લાવો ક્યાંથી? રવિવાર છે, બધી શોપ બંધ હશે, તો હવે સોમવારે જ લેવો પડશે, કાલે જ લેવો પડશે આનો સ્પ્રે। આ બહુ તો જરૂરી છે, કેમ કે રૂમ સ્પ્રે જે હોય ને સારી સ્મેલ આપે, તે માટે ફ્રેગ્રન્સ વાળો સ્પ્રે છે, તે માટે લેવો પડે। આપણા બ્લોગ્સમાં કમેન્ટ બહુ ઓછા આવે છે, વાત કરવા માટે મેં અવાજ બંધ કરી દીધો હતી, એટલા માટે ટીવીનો અવાજ બંધ કરી દીધો, કેમ કે આપણે કમેન્ટ ઓછા આવે તો કમેન્ટ કરો, તમે જે સવાલ પૂછો તે સવાલનો હું જવાબ આપીશ। આપણે બ્લોગિંગને એક ફિક્સ ટાઈમિંગ રહેશે, હવે 8 વાગ્યા સિવાય આપણો બ્લોગ નહીં આવે, સવારે 8 વાગ્યા સિવાય। આજનો રવિવારનો બ્લોગ આપણે શૂટ કરીએ તો તે સોમવારે 8 વાગે આવશે। રીસ ઓરો જોશી બ્લોગ્સ થોડા બહુ વિડીયો જોયા છે બધીના, કે એડિટિંગ શક્ય કેમ કરી બ્લોગિંગમાં કેમેરો પકડો, આમ કેમેરો પકડવાનો કે આમ કરી ફ્લિપ કરી દેવાનો, તો ફ્લિપ કરવામાં તો આમ થોડી ઝંઝટ પડી, એના કરતાં આપણે આમ જ કરી દેવાનું હોય। કેટલી વિડીયોઝ જોઈ પછી ખબર પડી કે કેમ આપણે સરખેથી બ્લોગિંગ શૂટ કરવાની છે। ગાઈસ 16 તારીખના મંગળવારે ચિંકુનો બર્થડે છે, તો આપણે જવાનું છે લોજ। ગાઈસ દીદી કહેતી હતી પ્રેક્ટિસમાં જઈને નવરાત્રિની, કહેતી હતી કે પ્રોગ્રામ કરવા આવી 10 દી નવરાત્રિમાં કઈ આવું તું કે તે આવું કહેતી હતી કે નવરાત્રિને કિસ્સા પણ છે, તો વિશે તૈયાર આવી જાય। અત્યારે ખોટું બોલ્યો ગાઈસ, આપણે બ્લોગની પાછળ બેકગ્રાઉન્ડ મ્યુઝિક જ ચાલુ થઈને આપી દઈએ ને મજા આવી જશે, તો આપણું વોઇસ વધારે દઈશું અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકને વોઇસ થોડો 30-35 જેટલું રાખશું। પકાળી પેન્ટ ને અત્યારે આ શોર્ટ પહેરવો પડ્યો છે મને, તમને ખબર છે આપણે કપડાં લીલા થઈ ગયા હતા, તે માટે જેઠીઓ જોઈએ છે ઉના પપ્પા અત્યારે મમ્મીને ઉપર રસોઈ બનાવે છે, બસ આ શોર્ટ પહેરવો પડે, આ પણ ટૂંકો થઈ ગયો। ઇન્ડિયા પાકિસ્તાનનો મેચ ચાલે છે અત્યારે, અને આ ડિસિઝન પેન્ડિંગ, નોટ આઉટ છે। પાકિસ્તાનનું રિવ્યુ પાછું બચી ગયું અને 3 વિકેટ 46 રનમાં વહી। શું લાગે આજે કોણ જીતશે, ઇન્ડિયા કે પાકિસ્તાન? મારા ખ્યાલથી આજે ઇન્ડિયા જીતશે। પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર આપણે પાકિસ્તાન સામે કર્યું, પહેલગામ હુમલાનો જવાબ આજે આપણી ઇન્ડિયન ક્રિકેટ ટીમ આજે ઇન્ડિયા જીતશે અને ઇન્ડિયા જ પાકિસ્તાનને હરાવશે। હવે જોઈએ મેચ કે કોણ જીતે છે અને કોણ હારે છે। ઇન્ડિયા જ જીતશે। સો ગાઈઝ, હવે ઇન્ડિયા પાકિસ્તાનના મેચમાં તો કોણ જીતશે તે આપણે ખબર નથી। હવે જે જીતશે તેનું આપણે થંબનેલ નાખશું, સવારે બ્લોગ નાખશું। તો આજનો બ્લોગ આપણે એન્ડ કરીએ। આઈ હોપ ના બ્લોગ પસંદ આવ્યો હશે, પસંદ આવી તો લાઈક કરજો, ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળી જલ્દી નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં